સતત દોડતા ઓવરલોડ ડમ્પરોની સામે રામનાથ ગામ લોકોને આક્રોશ. ઘણા સમયથી રામનાથ ધ્રુવાત રોડ ઉપરથી બેફામ ડમ્પરો દોડે છે. રામનાથ ગામના નવા ચૂંટાયેલા સરપંચશ્રીએ અગાઉ પણ ખાણ ખનીજ તેમજ લાગતા વળગતા અધિકારીઓને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરેલ, તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગામના સભ્યો, ગામના વડીલો તેમજ ગામના યુવાઓ મુખ્ય માર્ગ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ઓવરલોડ કરવામાં આવેલ તંત્રને અપીલ કરી. આ ગામના નાગરિક છે, શું કહેશો તમે? આ ગામના ડમ્પરો જ આવ્યો હતો. ગામના ડમ્પરો છે, કોણ છે આનો માલિક? માલિક તો હવે ગામના નહીં પણ બહારની જે બહારની છે છે. એમની શું કહેશો? કાર્યવાહી કરવામાં તકલીફ થાય છે તમને આનાથી? તકલીફ તો થાય છે જ શું ને. તકલીફ થાય? તો આવા જવામાં બહુ તકલીફ થાય છે. આ જો પાછળ ટ્રાફિકના અંતે રામનાથ રૂવાદ અણખી રોડ પર ઘણા દિવસોથી, મતલબ કે ઘણા સમયથી ઓવરલોડેડ ડમ્પરો બેફામ ચાલે છે. તેને લઈને અગાઉ પણ ગામ પંચાયતે, ગામના જે સરપંચ છે તેમના દ્વારા ગામના લેટર પેડ પર લખીને જવાબદાર અધિકારીઓને અરજી કરેલી છે અને હાલ પણ ગામની બોડી તથા સરપંચ પણ સાથે ઉપસ્થિત છે. અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે રામનાથ રોડ પરથી આ જે સાધનો જાય છે તેને રોકવામાં આવે, કેમ કે રોડ ગંભીર હાલતમાં છે, તૂટી ચૂક્યો છે. આજનું જે કાર્યક્રમનું આયોજન કર્યું છે તેમની સાથે આપણે પહેલાં વાત કરીશું. શું કહેશો, શું કાર્યક્રમ છે તમારો? મારું એવું કહેવું છે કે રામનાથ ગામના જે નવા ચૂંટાયેલા ઉમેદવાર સરપંચ શ્રી એ થોડું ધ્યાન રાખે. હવે ઓવરલોડિંગ ડમ્પરો જો જતા હોય અને જે 12 ટન 18 ટનની કેપેસિટી હોય, મારે આરટીઓને બી અને વાહન વ્યવહાર વિભાગને બી માગણી કરું છું કે આ જે ઓવરલોડિંગ ડમ્પરો જતા હોય અને ત્યાં નજીક બરોડા પબ્લિક સ્કૂલ આવી છે, તેથી 300 થી 400 છોકરો ભણે છે. હવે કાલે કોઈ અકસ્માત થયું, એનું જવાબદાર કોણ, એને તરત તાત્કાલિક કાર્યવાહી કરવા અમે માંગ કરીએ છીએ. સરપંચશ્રીએ પહેલાં પણ અરજીઓ કરી છે ને આજે લોકો છે એમને રજૂઆત પણ કરેલી છે, તો એ લોકોએ અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરી, તો એ અધિકારીઓને તમે શું કહેશો? સરપંચશ્રી મને એવું કહે છે કે મેં લેખિતમાં તો એ અરજી આપી છે ખાણ ખનીજ વિભાગમાં, એવાય મને રિસીવ કોપી બી આપી છે. તે સાહેબ મને એવું કહે છે કે તે ઉપર અધિકારીઓ કંઈક પરમિશન લઈને આવ્યા છે. મારું કહેવું એવું છે કે જે ખનીજ વિભાગમાં ખનીજ વિભાગ કેટલી પરમિશન આપે, લિમિટ કે 3 થી 4 ફૂટ લગીને. અત્યારે 40 35 ડીપ મારી છે અને ગામથી 500 થી 800 મીટર લગીન છે, બરાબર? તો મારી સાહેબને નમ્ર વિનંતી છે કે તમે આના તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરું છું અને શ્રી સરપંચ સાહેબજી જોડે વાત કરવા મારી અપીલ, નમ્ર વિનંતી છે. આપણી સાથે રામનાથ ગામના નવા ચૂંટાયેલા જે સરપંચ છે એ પણ આપણી સાથે છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. શું કહેશો તમે? આના અગાઉ અરજીઓ આપેલી છે, એવી કઈ વાત છે? હા, ગામ લોકોની રજૂઆત સાંભળી અને અહીંયાથી જે દિવસ રાત 24 કલાક ઓવરલોડ ડમ્પર ચાલુ છે, એનાથી ગામ લોકોની રજૂઆત છે કે જે ઓવરલોડ ડમ્પર અને રોડને નુકસાન જે આવા છે અને ઉડતી ધૂળના કારણે જે નોકરિયાર વર્ગ છે એ બાઇક લઈને જતા હોય એમને તકલીફ પડે છે. બીજું કે હવે સ્કૂલ ચાલુ થશે તો સ્કૂલના છોકરાઓ બાઇસિકલ લઈને જાય છે, તો એ લોકોને તકલીફ પડે છે. એ લોકોની રજૂઆત સાંભળી અને અમે ખાણ ખનીજના અધિકારીઓને લેખિતમાં રજૂઆત આપી હતી. એક રજૂઆત છે મારી 21/11/2025ના રોજ લેખિત રજૂઆત આપી છે. તે છતાં બીજી રજૂઆત અમે આપી. એક રજૂઆતથી એ લોકોએ કંઈ ઊંઘ ઉડાડી નથી, તો બીજી રજૂઆત મેં 2/12/2025ના રોજ લેખિત રજૂઆત આપી અને એમને પૂછવામાં આવ્યું કે હજુ સુધી આ તમે શું કર્યું છે, એની કોઈ કાર્યવાહી કરી છે? તો એ લોકોએ એવો જવાબ આપ્યો છે કે ઉપરથી પરમિશન લઈને આવે છે, અમારા હાથમાં કંઈ છે નહીં. તો આગળ કંઈ પ્રશ્ન થશે તો એનો જવાબદાર વ્યક્તિ કોણ? આજે મેં ગામનો સરપંચ બન્યો છે તો મને ગામના લોકો કે ગામના નાગરિકો પૂછે છે કે આ કઈ રીતના ચાલે છે, અને આના આક્ષેપો અમારા પર બી લાગે છે કે આ લોકો પૈસા લઈ અને આ ચલાવવા છે. આજે આપણે ગામના લોકોએ ચૂંટ્યો છે મને, તો મારી જવાબદારી છે કે આ રીતના
ના ચાલે, પણ આ અધિકારીઓના આ કાન બહેરા થઈ ગયા હોય એવું લાગે છે. ગામના જે સરપંચશ્રી છે તેમનું કેવું છે કે ગામના હિત માટે મેં અગાઉ પણ જે અરજીઓ કરેલી છે તેની હજુ સુધી કોઈ નિકાલ આવી નથી. ગામના બીજા એક નાગરિક છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો? મારે એટલું જ કહેવું છે મીડિયાના માધ્યમથી કે ઓવરલોડ ગાડીઓ જે જવાથી મારા ગામનો રોડ તૂટી જાય છે. અને હું આમ નાગરિક છું, મારા ગામને બોડીથી માંડીને સરપંચશ્રી સાથે મળીને અમે ગામના લોકો ભેગા થયા છે અને ઘણી વખત અમારા સરપંચને રજૂઆત કરી, લેખિતમાં આલી છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. અને આની અંદર અધિકારી કોણ છે, કોણ રાજકારણ છે, એનો તમામ જવાબદાર અમને આપે. અને અત્યારે અમારા ગામના આ રોડ ઉપરથી 15 થી 20 ગામના લોકો, છોકરાઓ પોર જીઆઈસીની અંદર 1500, 2000, 5000 લોકો એને જાય છે. હવે એ છોકરાઓનું જે જીવન દોરી છે આ રસ્તા પરથી, હવે એ લોકોને એટલી બધી તકલીફ પડે છે કે એની કોઈ સીમા નથી. અને હવે સ્કૂલો ખુલશે અને મારા ગામના બાળકોનું ભવિષ્ય બગડશે. એનું ભવિષ્યનું જો કોઈ એનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. તો અમે તમામ જવાબદાર અમે ગામ નાગરિકો લઈએ છીએ. અને આવતા દિવસોમાં એનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીનગર અમે જવા તૈયાર પણ છે. આ ગાડીઓ જે ચાલે છે, ખનન જે થઈ રહ્યું છે, એ કઈ જગ્યા પર છે ને માલિકો કોણ છે ખબર છે? અમારે રસુલપુરા રસુલપુરા એમાં લાગે છે સીમમાં. અને અમારા ગામની જમીન હતી અને અમારા ગામના વડીલોએ એ જમીન વેચી છે અને એની અંદર આ ખનીજ કરી રહ્યા છે એ લોકો. અને એની અંદર ખરાબાની જગ્યાઓ પણ છે, ખરાબ કરી છે. હવે કોતરનું જે પાણી આવશે એ અમારા ગામમાં ફૂલ પાણી આવવાનું છે અને અમારું ગામ જ્યારે તળી જશે એનું પણ તમામ જવાબદારી આ લોકો રાખે. એ કોણ ખનન કર્યું છે? નામ એ ખનન અમને ખબર નથી કોણ કરે છે, પણ આના માથા ભારે લોકો છે આ લોકો. બીજા પણ આપણી સાથે જે અગાઉ સરપંચ રહી ચૂક્યા છે એ પણ આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીશું. શું કહેશો તમે આ ગામની જે પરિસ્થિતિ છે, તમને જે શું લાગે છે? એમ પરિસ્થિતિ શું લાગે છે? માજી સરપંચ કઈ બોલવા આપણી સાથે હાલના જે ડેપ્યુટી સરપંચ છે એ પણ આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીશું. શું કહેશો બેન તમે? હવે તો શું કહેવા માંગીએ, કશું નહીં. હવે આ બધો રોડ તૂટી ગયો છે, આનું કંઈક કરો. તમારું તો ઘર પણ અહીંયા નજીક છે. કેટલા વાર અમે રિપેરિંગ કરાવીએ છીએ, પણ અત્યારે રોડ બધો તૂટીને ખલાસ થઈ ગયો છે. કોની આ ગાડીઓ જાય છે એવું કંઈ ખબર છે? તમે અગાઉ પણ સરપંચ રહી ચૂક્યા છો તો કદાચ ખ્યાલ હોય. મને ખબર નથી. તમે કોઈ એવી રજૂઆત તો કરેલી છે આગળ કોઈ દિવસ કે આ રીતના રોડે ગાડીઓ જાય છે? કરેલી ને, કરેલી તે વખતમાં થોડી બંધ થઈ ગયેલી. આ અમારા રોડ ખરાબ થઈ ગયો. હવે પાણી આવે ત્યારે અમારે ડિલિવરીનો કેસ લઈને જવાનું હોય તો અમને ઘણી આપ્યા પડે છે. તો અત્યારે રોડ એકદમ ખલાસ થઈ ગયો છે. બીજા પણ આપણી સાથે ગામના સભ્ય છે, એમની સાથે વાત કરીશું આપણે. શું કહેશો બેન તમે? આ ગામના સભ્યો છે, સરપંચશ્રીઓ છે, તમે જોઈ શકો છો પાછળ જે લોકો છે એ ગામના લોકો છે, ગામના સભ્યો છે, સરપંચ છે, પણ સરપંચ પણ સાથે છે. હવે જોવાનું એ છે કે અધિકારીઓના પેટનું પાણી હલે છે કે પછી અહીંયા કોઈ મોટી દુર્ઘટના થાય ત્યાર પછી જ કોઈ જાગશે. જન અર્પણ ન્યૂઝમાંથી કેમેરામેન વિરેન્દ્રસિંહ સાથે હું અજય પડિયા.